હાય ગાઈઝ, આજે આપણે આ બધા તહેવારોને ધ્યાનમાં રાખી અને એક સરસ મજાની ને એકદમ યુનિક અને હેલ્ધી કહી શકાય એવી મીઠાઈ તૈયાર કરીશું. અને એકવાર બનાવશો ને તમે આ મીઠાઈ તો તમે એમના ફેન બની જશો. એટલી સરસ ટેસ્ટી બને છે. તો એમના માટે થઈ અને આપણે એક બાઉલ ભરી અને મખાના લીધા છે. અને મખાના છે એ અત્યારે વાતાવરણ હોય આવું વરસાદી માહોલ, તો એ સોફ્ટ થઈ જતા હોય છે. તમે જોઈ શકો છો કે એકદમ રબર જેવા છે. હાથથી આપણે પ્રેસ કરીએ તો એમનો ભૂકો નથી થતો. તો એમને સારી રીતે રોસ્ટ કરી લઈએ અને એમનો હળવો એવો કલર ચેન્જ થાય અને એકદમ હાથ અડધા જ ક્રિસ્પી, જુઓ તમે જોઈ શકો છો કે એમનો ભૂકો થઈ ગયો છે. તો એ પરફેક્ટ આપણા શેકાય અને કડક થઈ ગયા છે. તો એમની અંદર અડધું બાઉલ ભરી અને દાળિયા લીધા છે, ફોતરા એમના કાઢી અને દાળિયા છે એમની અંદર એડ કરી દેશું. અને એમને પણ આપણે કલર ચેન્જ થાય હળવો એવો, અને એ પણ જો સોફ્ટ હોય તો એકદમ ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી એમને શેકી લેશું. તો લગભગ 3 થી 4 મિનિટની તમે આ રીતે મહેનત કરશો એટલે બંને મિશ્રણ છે એકદમ સારી રીતે શેકાઈ જશે. અને હવે એ કડક થઈ ગયા છે તો આપણે એક ડીશની અંદર કાઢી લેશું અને એમને સરસ ઠંડુ થવા દેશું. એકદમ ઠંડુ થઈ ગયા બાદ આપણે એમને મિક્સી જારની અંદર ટ્રાન્સફર કરી લેવાનું છે અને એમનો ફાઇન પાવડર, શક્ય એટલો ફાઇન પાવડર થઈ જાય ત્યાં સુધી આપણે એમને પીસી લેવાનું છે. અને એમની અંદર અડધું બાઉલ એટલે લગભગ 5 મોટી ચમચી જેટલી ખાંડ એડ કરી છે. તમે ખાંડની જગ્યાએ મિશ્રી પણ એડ કરી શકો છો. અને તમે જોઈ શકો છો કે જે રીતનો આપણે રોટલીનો લોટ હોય છે એ રીતનું આપણું આ મિશ્રણ છે એ દળાઈ અને આવી ગયું છે. તો આપણે એમને એક પ્લેટની અંદર કાઢી લેશું. અને વધારે ટેસ્ટી કરવા માટે અને એકદમ ઝટપટ રેડી કરવા માટે થઈ અને એક બાઉલ ભરી અને મેં મિલ્ક પાવડર લીધો છે. અને હવે આપણે આ મિશ્રણને સાઈડ પર રાખી દઈશું અને એક ખાસ જાડા તળિયાવાળું વાસણ છે એ સિલેક્ટ કરવાનું છે. જો વાસણ પાતળું હશે તો તમને એ બનાવતી વખતે થોડોક પ્રોબ્લેમ આવશે, તળિયે ચોંટી જશે. તો એક બાઉલ ભરી અને જાડા તળિયાવાળા વાસણની અંદર આપણે દૂધ લઈ લીધું છે. અને દૂધની સાથે સીધું આપણે જે આ મિશ્રણ છે પીસીને રાખ્યું હતું એ મિશ્રણને આપણે એમની અંદર ટ્રાન્સફર કરી લેવાનું છે. અને આપણે હવે ગેસની ફ્લેમ ઉપર ધ્યાન આપવાનું છે. ખાસ ગેસની ફ્લેમ છે આ બેઝ ઉપર મીડિયમ રાખી અને કન્ટિન્યુ ચલાવવાનું છે. કારણ કે જો આમની અંદર આપણે મિલ્ક પાવડરનો ઉપયોગ કર્યો છે પ્લસ દાળિયા લીધા છે, એ બંને એવી વસ્તુ છે કે એ ઝડપથી તળિયે ચોંટી જતી હોય છે. એટલે આ કામ છે કાળજીપૂર્વક અને એમાં જ ધ્યાન આપી અને કરીશું. અને કન્ટિન્યુ ચલાવતા રહેશું ક્યાં સુધી, તો કે જ્યાં સુધી મિશ્રણ છે એકદમ સારી રીતે ઘટ ન થઈ જાય. તમને હું 2-2 મિનિટના અંતરે બતાવીશ કે થોડી વારની અંદર તો એમનું ટેક્સચર છે એકદમ ઝડપથી ચેન્જ થઈ જાય છે. તમે અત્યારે જોઈ શકો છો કે મિશ્રણ છે એ હળવું એવું ઘટ થઈ ગયું છે. અને સાઈડ પરથી તમે જોશો ને 2 થી 3 મિનિટના સમયની અંદર, તો સાઈડ પરથી એ ચોંટતું હોય એ લાગે છે. તો આપણે એમને સરખી રીતે બધું જ મિશ્રણ છે મિક્સ કરતું જવાનું છે, કન્ટિન્યુ ચલાવતું જવાનું છે. અને પ્રોપર એ ઘટ ન થાય ત્યાં સુધી આપણે એમને કૂક થવા દેશું. જો થોડું તમે ઉતાવળ રાખશો તો શું થશે કે એ લાંબો ટાઈમ સુધી તમે એમને સાચવી નહીં શકો. અને આપણે જે દૂધનો ઉપયોગ કર્યો છે એ દૂધ છે એ સારી રીતે કૂક થઈ અને એમનો ટૂંકમાં માવો કહી શકાય એ બની જવો જરૂરી છે. તો જ આપણી મીઠાઈ છે એ લાંબો ટાઈમ સુધી સારી રહેશે, બિલકુલ ખરાબ નહીં થાય. લગભગ 3 થી 4 મિનિટ થઈ છે અને તમે જોઈ શકો છો કે એકદમ જે ઢીલું મિશ્રણ દેખાતું હતું એ હળવું એવું ઘટ થઈ ગયું છે. બસ હવે 2 થી 3 મિનિટ આ રીતે કન્ટિન્યુ ચલાવીશું એટલે મિશ્રણ છે એકદમ ઝટપટ ઘટ થઈ જશે. અને તમે જોઈ શકો છો કે આપણું મિશ્રણ છે ઘણું એવું ઘટ થઈ ગયું છે. અને આ બેઝ ઉપર આપણી આ મીઠાઈને શાઇનિંગ આપવા માટે થઈ અને માત્ર 1 ટીસ્પૂન જેટલું જ ઘી છે એમની અંદર એડ કરી દઈશું. એટલે તમે જોશો તો આપણી મીઠાઈ છે એ સરસ શાઇનિંગવાળી તૈયાર થશે. અને હજુ આપણે 1 થી 2 મિનિટ આ રીતે કન્ટિન્યુ ચલાવીશું એટલે તમે જોશો કે આપણું મિશ્રણ છે ધીમે ધીમે કળાઈને છોડવા લાગશે અને વધારે ઘટ થઈ જશે. અને આપણે આની અંદર ઉપયોગમાં લીધેલા જે મખાના છે, દાળિયા છે, ખાસ તો હું કહીશ કે જે નાના બાળકો છે એમને ખવડાવવા ખૂબ જરૂરી છે. અને અત્યારે તમને જો હું બતાવું છું, મિશ્રણ છે ખૂબ સરસ ઘટ થઈ ગયું છે, બિલકુલ કડાઈને છોડવા લાગ્યું છે. તો પરફેક્ટ છે. ગેસની ફ્લેમને બંધ કરી દઈશું. અને આપણું આ મિશ્રણ છે, કડાઈ જાડી છે એટલા માટે થઈ અને આપણે એક ડીશની અંદર હળવી એવી ઘીથી ગ્રીસ કરી લેશું જેથી કરી અને એ ડીશમાં ચોંટે નહીં. અને આપણું આ મિશ્રણ છે એમની અંદર લઈ લેશું અને એમને આપણે ઠંડુ થવા દેવાનું છે.
તો મિશ્રણ છે એ સારી રીતે ઠંડુ થઈ જવું જરૂરી છે, કારણ કે અત્યારે ગરમ છે તો એમને હેન્ડલ કરવું થોડુંક અઘરું છે. હાથથી હું કરું છું તો બહુ ગરમ લાગે છે. તો હવે આપણે એમને ઠંડુ થવા દેશું. તો લગભગ 5 થી 7 મિનિટ માટે આપણે ફેનની નીચે રાખી દેશું, એટલે આપણું મિશ્રણ છે એ સરસ ઠંડુ થઈ જશે. હવે આપણે આ કલરને આપણી મીઠાઈને વધારે એટ્રેક્ટિવ કરવા અને વધારે ટેસ્ટી કરવા માટે થઈ પહેલાં તો એલચી પાવડર એડ કરી દઈએ. અને જો તમારે એલચી પાવડર ન ગમતો હોય, કોઈને એની ફ્લેવર ન ગમતી હોય, તો તમે આમના 2 પાર્ટ કરી અને 2 અલગ અલગ ફ્લેવર કરવા માટે થઈ તમે એમની અંદર કોઈ પણ ફ્લેવરનું એસેન્સ છે એડ કરી શકો છો. વેનીલા છે સિમ્પલ, એ લગભગ બધાને ભાવતું હોય તો તમે એ પણ એડ કરી શકો છો. અને કોકો પાવડર છે એડ કરી ચોકલેટી ફ્લેવર પણ આપી શકો છો. તો અત્યારે હું એમને 2 કલરની કરવા માંગુ છું, તો એમના માટે થઈ એક ઓફ વ્હાઇટ અને એક થશે બ્રાઉન. તો 2 પાર્ટમાં આપણે એમને ડિવાઈડ કરી લેશું અને એકને આપણે એમનેમ જ રહેવા દેશું અને એકની અંદર 2 ચમચી જેટલો કોકો પાવડર એડ કરી દેશું. અને કોકો પાવડરને આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે. એકદમ સારી રીતે મિક્સ થઈ જાય, એમનો કલર ચેન્જ થઈ જાય એટલું આપણે સારી રીતે હલાવી લેશું. તો લગભગ 2 મિનિટ માટે તમે આ રીતે મહેનત કરશો એટલે કોકો પાવડર સારી રીતે મિક્સ થઈ જશે. હું તમને કહેતી હતી એ મુજબ કે મખાના છે ખાસ નાના બાળકો માટે દાળિયા અને મખાના બંને એટલા હેલ્ધી છે, કારણ કે નાના બાળકોનો ઘણી વખત પ્રશ્ન સાંભળ્યો છે. હું ખુદ મારા બાળકોનો પ્રશ્ન સાંભળું છું કે ઘણી વખત કહેતા હોય છે કે વધારે પડતું એક્ટિવ બાળક હોય, વધારે દોડાદોડી કરતું હોય તો શું થાય છે કે એ લોકો કહેતા હોય છે કે પગનો દુખાવો થાય છે, પગમાં કળતર થતી હોય છે. તો હું ખાસ એમને સજેસ્ટ કરીશ કે આમના લાડુ, આમના પેંડા બનાવી અને તમે કોઈ પણ શેપ બાળકોને દર વખતે અલગ અલગ શેપમાં થોડુંક ચેન્જીસ કરી અને દાળિયા અને મખાનાને આ રીતે ખવડાવશો ને તો ખરેખર એમના હાડકાઓને મજબૂત કરશે, એમના સ્નાયુઓને રિલેક્સ કરશે. તો એમના માટે થઈ અને આ હેલ્ધી મીઠાઈ એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. અને અત્યારે મારી મીઠાઈ બનતી હતી ને તો આ બ્રાઉન પાર્ટ જોઈ, ચોકલેટી જોઈ અને મારા બાળકો કહે છે કે એમાંથી ટેસ્ટ કરવા આપો. એમનાથી રહેવાતું પણ નથી, એમને ખૂબ જ ભાવે છે આ મીઠાઈ છે. હું વારંવાર બનાવું છું એમના માટે. તો બસ હવે એમને 2 પાર્ટમાં આપણે ડિવાઈડ કરી લીધા છે અને એમના સરસ મજાના આપણે બોલ બનાવી લેશું. તો શક્ય હોય તો એક સરખી સાઇઝના આપણે બધાના લુવા છે આ રીતે બનાવી અને એમના ગોળા છે બનાવી લેશું. અને હું તમને ટિપ્સ પણ બતાવીશ કે કઈ રીતે આપણે એમને બંનેને એકસાથે જોડીશું. બિલકુલ આસાન છે, તમે આગળ જોતા રહો વિડીયોને સ્કીપ કર્યા વગર, તો તમને ખબર પડી જશે કે કેટલું બનાવવું આસાન છે. અને અલગ અલગ તમે એમની ડિઝાઇન છે અલગ અલગ રીતથી તૈયાર કરી શકો છો. તો સૌથી પહેલાં તો આપણે આ બધાના જે રીતે રોટલીના આપણે ગુંડલા બનાવતા હોઈએ છીએ, બસ સેમ પ્રોસેસથી આપણે એમને કરી અને જો 2 બાજુમાં રાખ્યા છે. બસ હળવે હાથથી આ 4 થી 5 વખત તમે હાથને આ રીતે કરશો એટલે આપણી મીઠાઈ છે ડબલ કલરમાં એકબીજાની સાથે ચીપકી અને બની અને રેડી થઈ જશે. ખૂબ જ સોફ્ટ, વડીલો વૃદ્ધો જે ઘરની અંદર હોય એમને પણ તમે બનાવીને ખવડાવજો. એમને પણ હાડકાનો પ્રશ્ન રહેતો હોય છે, કારણ કે કેલ્શિયમની કમી મોટી ઉંમરે થતી હોય છે. તો એમના માટે પણ આ મીઠાઈ છે એકદમ બેસ્ટ રહેશે. અને તહેવારોમાં જોતાં જ ખાવાની ઈચ્છા થઈ જાય, એકદમ યુનિક જ અને એકદમ હેલ્ધી કહી શકાય એવી મીઠાઈ છે. ઝટપટ બની અને રેડી થઈ ગઈ છે. તો મિત્રો, આજનો વિડીયો થોડોક પણ સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક ચોક્કસથી કરજો અને ખાસ તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી જોડે મારા વિડીયોને શેર પણ કરતા રહેજો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ.